નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર। અને આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 માં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ। આજે આપણે લેક્ચર નંબર 16 છે અને આપણે જોવાનું છે થિયરી અને ઉદાહરણ નંબર 21। તમને થશે સર હવે શું થિયરીમાં બાકી રહ્યું છે, કેટલું બધું તમે શીખવાડ્યું છે કે સંખ્યાઓના પ્રકાર કેટલા છે અને સંખ્યાઓના પ્રકાર પછી આપણે જોયું છે કે છેદનું સમયીકરણ કેવી રીતે કરી શકાય, નિત્ય સમ જોયા, બે સમય સંખ્યાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ તો સમય સંખ્યા મળે, પણ એક સમય ને એક અસમય હોય ને એની વચ્ચે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કરીએ તો આપણને અસમય સંખ્યા મળે। કેટલી બધી થિયરી જોઈ લીધી છે, પણ હજી પણ છેલ્લો જે આપણો સ્વાધ્યાય છે, મતલબ હવે ચેપ્ટર પૂરું થવા ઉપર જ છે ને છેલ્લો જે સ્વાધ્યાય છે એનામાં થોડીક એક નવી થિયરી આપણે જોવાની છે। ચાલો શું કહે છે થિયરી આપણે શરૂ કરીએ વધારે વાત ન કરતા। ઓકે, તો જુઓ થિયરી જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે, નામ તમને અહીંયા દેખાય છે ઘાતના નિયમો। તો ઘાતના નિયમો આપણે ઓલરેડી ધોરણ 8 માં એક ચેપ્ટર ભણ્યા હતા, ઘાત અને ઘાતાંક, એની અંદર આપણને ભણાવવામાં આવ્યા હતા। તો શું છે ઘાતના નિયમો સમજો કે અહીંયા પહેલો નિયમ આપણને આપેલો છે કે બે આપણને અહીંયા ગુણાકારમાં આપેલા છે પદ અને બંનેનો આધાર સરખો છે, આને આધાર કહેવાય, આને શું કહેવાય આધાર। આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો આધારને એકવાર લખો અને ઘાતનો સરવાળો કરવી। આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતનો શું થઈ જાય સરવાળો થઈ જાય। એવી રીતે જો આધાર સરખો છે અને ભાગાકારની નિશાની છે વચમાં તો ઘાતની બાદબાકી કરી દો। આવતું હતું ને આવું 8માં? યસ, આ 8મા ધોરણના જ નિયમો છે જે આપણે આ ચેપ્ટરની અંદર લાગુ પાડશું। પછીનો નિયમ શું કહે છે કે સમજો કે આપણને ઘાતની પણ ક્યારેક ઘાત આપેલી છે આવી રીતે, તો આ બે વચ્ચે શું સંબંધ છે તો કે ગુણાકારનો। શું છે? ગુણાકારનો। એ કૌંસ ખોલે એટલે બે ઘાતનો શું થઈ જાય ગુણાકાર થઈ જાય। પછી તો કે ક્યારેક આપણને આવું આપેલું છે કે આધાર અલગ અલગ છે પણ ઘાત સરખી છે। આધાર કેવો છે? અલગ અલગ। જો અહીંયા આધાર એ છે, અહીંયા આધાર બી છે, પણ ઘાત કેવી છે સરખી। તો તમે ખાલી છે ને આવી રીતે આ બેનો ગુણાકાર કરી નાખાય અંદર અને અહીંયા ઘાત એકવાર લખી નખાય। આ નિયમ પણ આપણે ભણી ચૂક્યા છીએ। એના પછીનો એક નિયમ છે કે કોઈ પણની 0 ઘાત હોય, કોઈ પણની 0 ઘાત હોય તો જવાબ શું આવે 1। ઘણા વિદ્યાર્થીઓ આમાં મિસ્ટેક કરતા હોય કે 0 મૂકી દે। અરે ભાઈ, કોઈ પણની 0 ઘાત છે તો જવાબ કેટલો આવશે 1 આવશે, 0 નહીં આવે। તો આ વસ્તુનું આપણે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું। અને એના પછીનો લાસ્ટ નિયમ છે કે અહીંયા આપણને કોઈ ઘાત છેદમાં આપેલી છે, આપણે એને અંશમાં લઈ જાવી છે, તો આ ઘાતને જો તમે અંશમાં લઈ જાઓ તો એ ઘાત કેવી થઈ જાય માઇનસ થઈ જાય। કેવી થઈ જાય માઇનસ। જો આટલા નિયમો આવડશે તો આની પછીનું જે સ્વાધ્યાય છે એ આખું આના ઉપર ડિપેન્ડ કરે છે ઘાતાંકના નિયમો, કે આધાર સરખો, વચ્ચે ગુણાકારની નિશાની, ઘાતનો સરવાળો, આધાર સરખો, વચ્ચે ભાગાકારની નિશાની, ઘાતની બાદબાકી, આધારમાં ઘાતની પણ ઘાત આપેલી છે તો બંને ઘાતનો ગુણાકાર થાય। આધાર અલગ અલગ છે, ઘાત સરખી છે તો આધારનો ગુણાકાર કરો અને ઘાત એકવાર લખી નાખો। કોઈ પણની 0 ઘાત હોય, પછી અહીંયા ભલે 500 લખ્યા હોય પણ જો એની 0 ઘાત લખી છે તો જવાબ 1 આવે। 0 ની પણ 0 ઘાત હોય તો જવાબ 1 આવે, 1 ની પણ 0 ઘાત હોય તો જવાબ 1 આવે, કોઈ પણની 0 ઘાત હોય તો હંમેશા જવાબ 1 આવે। એ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખવાની। ઓકે, ચાલો તો આ નિયમો પરથી આપણે ઉદાહરણ 21માં કેવી રીતે લાગુ પાડવાનું છે જોઈએ। જેવો અહીંયા પહેલો જ દાખલો આપણને આપેલો છે, અહીંયા આધાર સરખો છે અને વચ્ચે નિશાની નથી આપી પણ હું અહીંયા ગુણાકારની કરું છું કારણ કે ડોટ આપેલો છે। આધાર સરખો હોય ને તો એકવાર લખાય અને ઘાતનો શું થાય સરવાળો કરો, ઘાતનો સરવાળો। સર અહીંયા તો આવી રીતે આપેલું છે, યસ, ઘાત અહીંયા આવી રીતે આપેલી છે કે આ સમય સંખ્યામાં આપેલી, સમય સંખ્યાનો સરવાળો કરવો હોય ને તો છેદ સરખો જ હોય। અહીંયા છેદ સરખો જ છે તો એકવાર લખો અને ઉપર સરવાળો કરો, 2 + 1 એટલે 3/3,
3 3 ઉડી ગયા એટલે વધ્યું 1, તો 2 ની 1 ઘાત, કોઈ પણ ની 1 ઘાત એટલે સંખ્યા પોતે, તો જવાબ 2 આવ્યો. સમજાણું? અહીંયા સમય સંખ્યાઓના સરવાળા, અહીંયા સામાન્ય ઘાત નથી આપેલી, આપણે સમય સંખ્યા આપી, તો એના સરવાળા બાદ બાકી જ્યારે પણ આપણે કરીએ ત્યારે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે છેદ કેવો હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટમાં આપણને શું આપેલું છે? નેક્સ્ટમાં આપણને આવી રીતે આપ્યું છે કે 1/3 ઘાત અને આખા કૌંસની 4 ઘાત. હવે આ ઘાત છે ને 4, એ આ બંનેની છે, તો ચાલો પેલા બેયને આપણે ઘાત આપી દઈએ. 1ની પણ 4 ઘાત, 3ની 5 ઘાતની પણ 4 ઘાત. 1ની 4 ઘાત એટલે 1 જ થાય, અને આ ઘાતનો ગુણાકાર કરો તો 4 પંચા ને 20, તો 3ની કેટલી ઘાત થઈ ગઈ? 20 ઘાત થઈ ગઈ. અને ઉપર લઈ જઈએ તો કેટલી ઘાત થઈ જાય? તો 3ની -20 ઘાત થઈ જાય. સમજાય છે? બસ જો આવી રીતે અહીંયા આ ઘાત બંનેને આપી દીધી, ઘાતની પણ ઘાત હોય તો ગુણાકાર કરી નાખો, અને જો ઉપર લઈ જઈએ તો માઇનસ થઈ જાય. એક સાથે આપણે 3 નિયમો અહીંયા લાગુ પાડ્યા. ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, તો નેક્સ્ટમાં આપણને આવી રીતે આપેલું છે કે 7/1/5 ઘાત ભાગ્યા 7/1/3 ઘાત. આધાર સરખો છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાતની શું કરવાની? બાદબાકી કરવાની. પણ બાદબાકી કરવા માટે અહીંયા સરખું જોઈએ તો પહેલા અહીંયા આપણે ઘાતનું ખાલી સાદું રૂપ આપી દેવાય કૌંસ કરીને. ચાલો, તો આને 3 વડે ગુણી નાખીએ, 3 અને 5 વડે ગુણી નાખીએ, 5 અને નીચે બેનો ગુણાકાર કરી નાખો, 3 પંચા 15. તો શું જવાબ આવે છે? -2/15. તો અહીંયા આપણે આ ઘાતનું સાદું રૂપ આપી દીધું કે 7ની -2/15 ઘાત. મારે આ ઘાત માઇનસ છે ને પ્લસ કરવી હોય તો શું કરે? ઘણા બધા છોકરાઓ જો અહીંયા મિસ્ટેક કરે. શું કરે ખબર? આ ઘાતને 15 ઉપર લઈ લે ને 2 નીચે લઈ લે. અરે ભાઈ, ઘાતને હળી નથી કરવાની. શું કરવાનું છે? આખું પદ છે અને છેદમાં નાખી દો. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, એનો મતલબ કે 1 ઉપર આવી ગયો, 7 નીચે વહી ગયા, ઘાત તમારી પ્લસ થઈ ગઈ. ઘાતને ફેરવવાની નથી કે 15/2 નથી કરવાનું, ખાલી 7ને અંશમાં નાખી દો એટલે અહીંયા આપણો જવાબ આવી ગયો, ઘાત પ્લસ થઈ ગઈ. ચાલો એના પછીનો દાખલો શું આપ્યું છે? તો કે 13/1/5 ઘાત ગુણ્યા 17/1/5 ઘાત. જો અહીંયા શું કીધું? આધાર અલગ અલગ આપ્યો પણ ઘાત સરખી આપી, તો આપણે આધારને અંદર લખી નાખીએ કે 13 ગુણ્યા 17 અને ઘાત એકવાર લખી નાખીએ. હવે 13 ગુણ્યા 17 કરવાનું છે આપણે, તો પેલા 0 મૂકીએ, 3 એકા 3, 1 એકુ 1, 7 તેરી 21, 7 8 અને 9, 1 12 અને 2, તો જવાબ આવે 221/1/5 ઘાત. આનું હવે આપણે સાદું રૂપ આપવાની જરૂર નથી. આ ખરેખર 1/5 એટલે શું થાય ખબર છે તમને? 1/5 એટલે પંચમૂળમાં 121 થાય. સર પંચમૂળ? યસ. જેમ તમે વર્ગમૂળ કયો ને, જો વર્ગમૂળમાં 2 હોય ને એનો મતલબ શું થાય? 2/1/2 ઘાત. ઘનમૂળમાં 2 હોય ને એનો મતલબ શું થાય? 2/1/3 ઘાત. એમ પંચમૂળ હોય ને તો શું થાય? 2/1/5 ઘાત. સમજાણું? આવું પણ પૂછશે, તમને વર્ગમૂળ આપી દે તો તમારે સમજવાનું છે વર્ગમૂળ એટલે કેટલી ઘાત? 1/2. ઘનમૂળ એટલે કેટલી ઘાત? 1/3. પંચમૂળ એટલે કેટલી ઘાત? 1/5. અને પછી એનું ઘાતનું આપણે પ્લસ માઇનસ જે પણ થતું હોય એ આપણે કરવાનું. ઓકે, કોઈ પણ દાખલામાં જો ક્યાંય પણ મૂંઝાવ ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો, અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ. તમે અમને ગમે ત્યારે આ ચેપ્ટરની કોઈ પણ ચેપ્ટરની ક્વેરી વોટ્સઅપ કરી શકો છો. વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો, તમને રિપ્લે અવશ્ય મળશે. અહીંયા કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો, કોમેન્ટનો પણ રિપ્લે આપવામાં આવશે. ચાલો નેક્સ્ટ. ઓકે, એનો મતલબ કે આજનું આપણું અહીંયા સુધી હતું. હવે પછી આપણો આની પછી લાસ્ટ લેક્ચર આવશે અને આ ચેપ્ટર આપણે પૂરું કરશું. આની પછી આપણે સ્વાધ્યાય એક જ લેક્ચરની અંદર લઈ લેવાનો છે. જતાં જતાં એક નાની એવી ટકોર છે, જેને હજી વિડીયો લાઇક નથી કર્યો તો લાઇકનું બટન દબાઈ જવું જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને ધોરણ 10ના હું જેમ દર વખતે કહું છું લાઈવ વિડીયો શરૂ છે તો તમારા વધારેમાં વધારે મિત્રો આજુબાજુમાં જે પણ હોય એને જ્ઞાન વિદ્યાપીઠ સાથે જોડી દો. આજનું અહીંયા સુધી. લાઇક, શેર, કોમેન્ટ. આભાર.